તો શ્રાવણનો સોમવાર છે ત્યારે મહત્વના સમાચાર। આજે શ્રાવણના માસનો ત્રીજો સોમવાર છે ત્યારે જે શિવ મંદિરો છે તેમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા શિવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વહેલી સવારથી જ ભક્તો ભોળેનાથના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે। તો સોમવાર છે શ્રાવણનો, સાથે જ રક્ષાબંધનનો પર્વ છે। શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધન હોવાના કારણે જિલ્લામાં બ્રાહ્મણોએ જનોઈ બદલી છે। જનોઈ બદલવાનું આજે અનેરું મહત્વ રહેલું છે। તો આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વહેલી સવારથી જ ભક્તો ભોળેનાથના દર્શનાર્થે પહોંચી રહ્યા છે। જે સમગ્ર શિવાલયો છે ત્યાં હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરો ગુંજી ઉઠ્યા। તો રક્ષાબંધનનો પણ પર્વ છે, સાથે જ સોમવારનો સુભગ સમન્વય છે, ત્યારે જે બ્રાહ્મણો છે તેમણે જનોઈ પણ બદલી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, આજે શ્રાવણનો સોમવાર છે, સાથે જ રક્ષાબંધન છે, નારિયેળી પૂનમનો સુભગ સમન્વય છે, મંદિરોમાં કેવી ભીડ જોવા મળી રહી છે? ખાસ કરીને આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જે શિવ મંદિરો છે ત્યાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ખાસ કરીને મહાદેવજીને રીઝવવા માટે ભક્તો દ્વારા અવનવા પ્રયાસો કરવામાં આવતા હોય છે। ત્યારે ખાસ કરી આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર હોવાના કારણે જે મહાદેવજીને શણગાર કરવામાં આવ્યો છે, બીલીપત્રથી લઈ અને ફૂલહારનો શણગાર કરવામાં આવ્યો છે। ભક્તો મહાદેવજીના હર હર ભોલેના નાદ સાથે મંદિરોમાં આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે અનોખો સહયોગ પણ રહેલો છે। રક્ષાબંધન છે, સોમવાર છે અને આજે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં જે બ્રાહ્મણો છે તેમના દ્વારા જનોઈ પણ બદલાવવામાં આવી છે। આપણી સાથે પૂજારી છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાનું આ કૃષ્ણેશ્વર મહાદેવજીનું મંદિર છે, કેવા કાર્યક્રમો રહેવાના છે અને શું ભક્તોને આજે મહાદેવજીના અનોખા દર્શન કરાવવાના છો? કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરની અંદર રોજ ભગવાન શિવજીને શણગાર કરવામાં આવે છે અને અનન્ય ભક્તોની ભક્તિથી ઘોડાપુર અહીં ઉમટે છે અને ખૂબ સરસ મજાનો અહીં શણગાર કરવામાં આવે છે। આખા સુરેન્દ્રનગરની અંદર કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમાં એટલું બધું ભક્તિનું ઘોડાપુર ઉમટે છે કે આપણને એમ થાય કે અહીંયા તો આમ લાહો આ એક લીધા જેવો છે મંદિરની અંદર। તો સર્વે ભક્તો અહીં પધારે। ખાસ કરી આજે કેવા શ્રાવણ મહિનો છે, સોમવાર છે, ત્રીજો સોમવાર છે, રક્ષાબંધન છે, કેવા મંદિરમાં કાર્યક્રમ વહેલી સવારથી રહેવાના છે? મંગળા આરતી તો કરી નાખી, હવે પછીના કાર્યક્રમ કેવા રહેવાના છે? સવારે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી બાદ બધા દર્શનો આવે છે દર્શનાર્થે અને અભિષેક દાદાને સતત 12 વાગ્યા સુધી ભક્તો કરતા રહે છે। પછી બપોરે મહાઆરતી કરવામાં આવે છે। મહાઆરતી બાદ પણ દાદાને શણગાર કરવામાં આવે છે। સાંજે 4 થી 6 કથા પણ શિવ મહાપુરાણની કથાનું આયોજન કરેલ છે। તો કથાની અંદર પણ અન્ય ભક્તો આવે છે અને કથા બાદ સાંજે દીપમાળાનું આયોજન કરવામાં આવેલું હોય છે। તો દીપમાળાની અંદર પણ સાંજે અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। ખાસ કરીને આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું આ કૃષ્ણેશ્વર મહાદેવજીનું મંદિર છે, ભક્તોનું વહેલી સવારથી ઘોડાપૂર ઉમટી પડ્યું છે। હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે। ત્યારે ખાસ કરીને આજે સોમવાર અને રક્ષાબંધન હોવાના કારણે ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે। ફઝલ, ભક્તો સાથે વાત થઈ શકે એમ છે, તેમની કેવી આસ્થા જોડાયેલી છે ભગવાન ભોળેનાથ સાથે, ને પાછો આજે શ્રાવણનો સોમવાર અને રક્ષાબંધનનો પર્વ? ખાસ કરીને આજે અનોખો સહયોગ છે। 90 વર્ષ પછી આવા પ્રકારનો જે સહયોગ બનતો હોય છે। આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે, રક્ષાબંધન પણ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જે મહાદેવજીના મંદિરો આવેલા છે ત્યાં પણ વિશિષ્ટ પ્રકારના જે કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે। ખાસ કરીને જે રક્ષાબંધન હોવાના કારણે અહીં ભક્તોનું ઘોડાપૂર પણ જોવા મળી રહ્યું છે અને કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ જે સુરેન્દ્રનગરના બ્રાહ્મણ સમાજના આગેવાનો, અગ્રણીઓ અને બ્રાહ્મણ સમાજના યુવકો છે તેમના દ્વારા સુરેન્દ્રનગરમાં જે બ્રહ્મ સમાજની વાડી આવેલી છે ત્યાં જનોઈ બદલાવા જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લો હાલ ધાર્મિકમય બન્યો છે। ત્રીજો સોમવાર છે શ્રાવણ મહિનાનો, ત્યારે ભક્તો પણ મહાદેવજીને રીઝવવા માટે ચોખા ચડાવી રહ્યા છે, જળ અર્પણ કરી રહ્યા છે અને
ખાસ કરીને જે શિવ પુરાણના પાઠ છે તે પણ આજે મંદિર પટાંગણમાં છે તે કરવામાં આવી રહ્યા છે. જી આભાર ફઝલ માહિતી આપવા માટે. તો જે શિવાલયો છે ત્યાં ભક્તો